હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈસ, આપણા વ્લોગની શરૂઆત થઈ છે સુરત સિટીથી. સવારના 8 વાગી ગયા છે. અહીંયાના વાતાવરણની વાત કરીએ તો એકદમ હજી ધુમ્મસભર્યું વાતાવરણ છે, વાદળછાયું. સૂર્યનારાયણ એટલા બધા નીકળ્યા નથી, નહીંતર 8 વાગે તો ફૂલ નીકળી ગયા હોય છે. લાઇટ સૂર્યપ્રકાશ આવે છે ત્યારે હળવી ઠંડી છે. બહુ કાંઈ ખાસ ઠંડી હજી નથી પડતી સુરતમાં. દિવસના તો બહુ ગરમી લાગે છે. અને અત્યારે હું વિડીયો શૂટ કરું છું 14th ફ્લોર ઉપરથી. તો નીચે આવું કંઈક દેખાય છે અહીંયાથી. આવો નજારો છે. અહીં બાજુમાં પાર્ટી પ્લોટ છે. અત્યારે આવ્યા છીએ મારા બેનની ઘરે. મારા ફઈની છોકરી છે ને એની ઘરે આવ્યા છીએ. અને અત્યારે બસ જો નાસ્તો કરવા બધા બેસે છે. અહીંયાના ફેમસ ઈદડા ખાઈ લઈ સવારમાં. સુરતના ફેમસ ઈદડા ખાઈ છીએ આપણે, વિથ સમોસા સવારમાં. કચરિયું બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ ભાઈ. ઉઠતા દૂધ પીવા જોઈએ. આપણો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ફટાફટ નાસ્તો કરી લઈ. સુરતમાં આવી બધી વસ્તુ ખાવાની બહુ મજા આવે. કાલે આપણે ખમણ ખાધું હતું અહીંયા, આજે આપણે ઈદડાનો ટેસ્ટ કરી. વાહ, સુપર. અવાજ નહીં. પાછું મારી સામે છો દીદી. અવાજ નહીં. માસી કે માસી બોલજે માસી. એ દીદી નંબર એટલે આઈ માસી કે માસી. અવાજ નહીં કરવાનો. હું કરવાનો બબે માસી ભાઈ કરી. તમારા પાસે ખીજાવ છો તો આવે જો. ક્યાં દીદી? એક બા જેવા છે ને એટલે. ન્યા વયો ગયો જો. દીદી તને કે હેરાન કરે છે. ઈ બા જેવા છે એટલે કા. કોણ કીધું? આવું સમાજ બાર બધા રેડી થઈ ગયા છે. હાલો નીકળી હવે બીજી. હવે બધા જવાનું છે પાછું લગ્નમાં. અને આપણે તો સુરતમાં થોડુંક અહીંયા રોડ ઉપર જે માર્કેટ નજીક થતી હોય ને એ માર્કેટ જોવા જવાનું. શોપિંગ કરવી જોઈએ ને. આપણે બ્લોગથી છે ને બધાને જે સિટીમાં જઈને એની માર્કેટ બતાવતા હોય, થોડી ઘણી માર્કેટ એક્સપ્લોર કરી. તો શોખ છે આપણે માર્કેટ જોવાનો, તો અમે જાશું હમણાં. ઈ જોઉં તો ભાઈ એમ નહોતું. એ દીદી બાય બાય કહી દે. માસી બોલાવે. પિનાક બાય બાય. અવાજ નહીં. બાય બાય. આમ જો તો અવાજ નહીં. આમ તો માસી બાય બાય કરી. દીદી વાડી ગઈ છે. દીદી દીદી કઈલા છે. હાલો આવો સમ બાબા છે કે હાલો. પિનાક. હાલો. માદિકા નવા કપડા પહેર્યા. પહેરાવે હો. હાલ જો મારા પપ્પા અહીંયા બેસી ગયા છે. અહીંયા છે ને બહારનો નજારો બહુ મજા આવે છે જોવાની. એવો સરસ છે. મોટી બધી બાલ્કની છે ને, તો દૂર અહીંયા ખેતર દેખાય છે. ઉપરથી વ્યૂ એકદમ સરસ આવે છે. આપણે હવે બહાર એક ચક્કર મારતા આવી અને પછી પાછા અહીંયા ઘરે આવશું. પછી અહીંયા બેગને એવું પડ્યા છીએ લઈ, અને પછી મેરેજમાં જવાનું છે આપણે. સુરતમાં ભલે આપણે જોયું ના હોય, પણ તોય આપણે મેપના સહારે આ ચક્કર મારતા આવી માર્કેટમાં મળી જાય છે. અમારા બેનની ઘરેથી છે ને સોમવારી માર્કેટ એક નજીક થાય છે, તો અહીંયા આવી ગયા છે. બાકી શોપ ને એવું તો અહીંયા કંઈક નજીકમાં કાંઈ છે નહીં. અહીંયા કંઈક મટીરિયલ સારું દેખાય તો આપણે લેતા જાય. અને બાકી જો ગાડી લઈને આવ્યા હતા અમે, અને બેન બે જ આવ્યા છીએ. ગાડી પાર્ક કરી હતી આટલામાં આટલા એરિયામાં. તો આપણે છે ને એડ્રેસ પૂછીને આવી હતી. પહોંચી ગયા છીએ આપણે. ચલો. અહીંયા છે ને શેરડીનું, સંતરાનું, સ્ટ્રોબેરીનું એ બધું વધારે વેચાણ થાય છે. ક્યાં મારું પર્સ?
તો એટલું બધું ફ્રેશ ને સરસ મળે છે. તો સ્ટ્રોબેરી તો આપણે લેશું રિટર્નમાં. બાળકોને ભાવે એટલે સ્ટ્રોબેરી એક લેતા જશું. ખાવાની બહુ બધી વસ્તુ સારી મળે છે, ફ્રેશ. શેરડીનું વાવેતર અહીંયા નજીકમાં થાય એટલે શેરડી મળે. જો અહીંયા તો શોપિંગ કરીને બધા રિટર્ન જવા માંડ્યા. ઓ ભાઈ રૂકીએ જરા. આપણે છે ને કોઈ બી સિટીની અંદર જાય ને એટલે જ્યાં આપણે એવું લાગે ને કે આ માર્કેટ અહીંયા નજીક છે, આ નજીક છે, તો આપણે બધાય છે ને ચક્કર મારી લઈ. નવી માર્કેટ એક્સપ્લોર કરી અને તમને લોકોને હું વિડીયોના થ્રુ કંઈ બી નવું બતાવી શકું. એમાંય હું વધારે બધી માર્કેટ એક્સપ્લોર કરતી હોય. તો માર્કેટમાં આપણે પહોંચી ગયા છીએ. જોઈએ આપણે શોપિંગ તો જોઈએ, હવે કંઈ સારું લાગશે તો કરશું, નહીં તો ખાલી બસ એમાં ચક્કર મારીને ઘરે જઈશું. તેમાં બહુ બધા લોકો શોપિંગ કરે છે. શાકભાજી એટલું મળે છે, ઓર્નામેન્ટ્સ, કટલેરી, સામે મટીરિયલ છે. મટીરિયલ કાપડ જ વધારે છે, એ બધી વસ્તુ બહુ વધારે મળે છે. પછી લેસનું કામકાજ અહીંયા બહુ વધારે હોય છે. લેસ એ સરસ મળે છે. તો ગાઈઝ આપણે છે ને ફરતા આવી ગયા છીએ લાસ્ટમાં. અહીંયા બને છે સિકંજી. તો વિચારું ચાલો સિકંજીની મજા લઈ. લીંબુ સિકંજી કહે છે. આની પહેલાં તો અમે લીંબુ શરબત પીધું હતું. અહીંયા હવે કંઈ અલગ આપે તો ખબર નહીં. આની અંદર પેલા તો ઓલું ફેરવીને બનાવતા, એમ નથી બનાવતા ભાઈ? આ જે મશીન હોય એની અંદર આમ ફેરવતા, એવી રીતે નહીં બનાવતા? ફેરવવું જ પડે, એને જમાવવું પડે. એકવાર જમી જાય એક જ વખત કરવાનું. માલ બનાવવું પડે ત્યારે ફેરવવું પડે, ત્યારે બની જાય. એક જ વખત બનાવવું પડે. એકવાર પકડી લે પછી ફરી જાય. જો તો આ સિકંજી આવી ગયું છે. કેવું છે? ફૂલ ઠંડુ છે. તો ઓરિજિનલ આપણે એમાં પીતા રાજકોટ, એવું ને? આપણે બંધ થઈ ગયું. રાજકોટમાં તો છે ને આની ઉપર બેન લાગી ગયું હતું. સિકંજીના બોર્ડ જ બધા પૂરા થઈ ગયા. અહીંયા ઉનાળાની અંદર દર વર્ષે ચાલુ થાય, પણ હવે એ કંઈ છે નહીં. અહીંયા મળી ગયું છે તો ટ્રાય કરી. સવારમાં તો હાલે નહીં, પણ વિચાર્યું કે ચાલો ટેસ્ટ કરવા માટે એક ગ્લાસ લઈ લીધો. હા, ઓરિજિનલ જ છે, જેવું ત્યાં પીતા હોય. સરસ છે તમારું સિકંજી, બહુ સારું છે. માર્કેટનો નજારો છે આવો. હજી તો ખાલી અમે એક લેસની શોપિંગ કરી છે. પણ ઘણું સારું કાપડ ને એવું બધું મળે છે. સાડીઓ મળે છે, કુર્તીઓ મળે છે, ચણિયાચોળીનું મટીરિયલ મળે છે, એવું બધું મળે છે. ચાલો તો સરસ મજાની અમને સુરતની અંદર એક માર્કેટ જોવા મળી. કંચી પી લઈએ અને પછી અહીંથી નીકળશું. પહોંચી ગયા છીએ અમે ઘરે શોપિંગ કરીને. જો શોપિંગ કરી આવ્યા અને આવી ગયા છે રાજભાઈ પાવી જા. રાજભાઈ પાવી જા. એ આવ્યો. અને જો આ જોજો આવ્યું છે સાથે. બોલે અલે જોજો, અલે જોજો. બીક લાગે છે તને? હે બીક લાગે એના હાથ ફેરવો. આમ જો આમ તું બીક લાગે તો જો તું એમ કે મમ દઉં કે મમ દઉં ને અલે તું પકડ તો ચલા પકડી અલે તો ગાઈસ અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે હું જાઉં છું અમારા બેનની ઘરે. તો બસ અમારો સામાન અહીંયા રેડી થઈ ગયો છે બધું. હવે નીકળી છીએ આપણે. અમારા બેનને એ લોકો લેવા આવે છે તો હવે એની સાથે એની ઘરે જશું. તો સુરતમાં આવ્યા હોય ને એટલે જેટલા બી ઘરે કવર થાય બધાને ઘર મળતા આવી પપ્પા શું કરવાનું મૂકી જો ક્યાં જોજો બધાય નામ લેવાનું ચાય જાણી તું સ્કાય અમને હમણાં એને કે હાલ નહીં કરવા
હલશે જ નહીં, આ રોટવા મળશે. હાલો, નાવાનું નહીં, તો એવું નહીં. ચોર છે. નહીં કરવી છે નહીં ના, હમણાં હાલો હું ટાટા જાઉં છું. આપણે પહોંચી ગયા છીએ મારા બેનની ઘરે આવ્યા છીએ એરિયો તો ખબર નહીં તમારે કેવો એરિયો કહેવાય આ અમરોલીમાં આવ્યા છે અમરોલી છાપરા ભાઠા રોડ એવું કરી અહીંના પછી એરિયાની આપણે બહુ ખબર ન હોય પણ ઘણા લોકો આપણે કમેન્ટ કરતા હોય કે અમે અહીંયાથી સુરતથી છીએ ને એવું બધું તો અમરોલી આવ્યા છીએ આ બાજુથી કોણ વિડીયો જોયો છે ને એ કમેન્ટ કરી દેજો ત્યાંથી દેખાય એમ ક્યારના આવ્યા છીએ આપણે પણ બ્લોગની ક્લિપ ને તમને ભૂલાઈ ગઈ હતી અહીંયાથી શેરી દેખાય છે સ્વચ્છ ભારતના ગીત વાગ્યો કચરાની ગાડી આવી તો અહીંયાથી જ સીધો હાઈવે છે પાછળ કંઈક ફંક્શનનું છે પાર્ટી હોલ કદાચ હશે પાછળ શું ફાર્મ હાઉસ છે પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટ કહી ત્યાં અને એ જ વસ્તુને અહીંયા ફાર્મ હાઉસ કહે બધા ભાષા અલગ અલગ હોય ને મેરેજ ફંક્શન જે થતા હોય ને એ પાર્ટી પ્લોટ કહી રાજકોટ સાઈડ અહીંયા ફાર્મ હાઉસ બહાર ગાવે બોલી બદલે આવી રીતે અમારા બેન આવી ગયા છે કચરો નાખીને આવું લેવાનું શરૂઆતમાં કેમ લઉં કે નહીં સ્વચ્છ ભારતની ગાડી આવી ને એટલે બતાવતી હતી જોઈ લો માસી પછી મારી હે આ બેન ની ઘરે આવી જાય તમારા ઘરે અમે નહોતા આવ્યા ને અહીંયા કોઈ દી નહીં અહીંયા નતા આવ્યા આ નવા ઘરે રહેવા આવી ગયા પછી નતા આવ્યા અહીંયા કેટલો ટાઈમ થયો 6 વર્ષ 7 વર્ષ અહીંયા 7 વર્ષ થઈ ગયા 2-3 વર્ષ નીચે 4 વર્ષ ઉપર થઈ ગયા તો અમે સુરતમાં છે ને આવ્યા જ નથી કેટલા વર્ષો થયા ને એટલે નતા આવ્યા એટલે રોટલો ખાવા આવ્યા હતા ધનબોરામાં ત્યારે પછી નતા આવ્યા અને ધનબોરામાં જ ને અને આમ તો પછી તમે કદાચ આવ્યા હોય કે એકાદી વાર હા, પછી એક વખત આવ્યા હતા. આમ આવ્યા જ નથી પણ અમે સુરતમાં જ છે ને આમ તો ખાલી 2 વખત પ્રસંગમાં ને એવી રીતે જઈએ બહુ ઓછું આવવાનું ત્યાં પડી થાય લઈ બધા હોય છે. ત્યારે તહેવાર ને એવું કઈક હોય ને ત્યારે બધા ગામડે આવી જતા હોય એટલે ત્યાં ભેગા થઈ જાય એટલે બહુ ઓછું આવવાનું અહીંયા ફંક્શન હોય ને હા ત્યારે જ અમારે આવવાનું થતું હોય કાંઈ વાંધો નહીં હવે પાછા નેક્સ્ટ ટાઈમ અમે બધા આવશું આપણે આવશું ત્યારે મજા આવશે સ્પેશિયલ 2 દિવસની એવી કંઈક ટ્રીપ કરીને આવશું સ્ટડી કરતા એમ જ હોય ને કા બાય બાય હાલો અમારા ભાણિયાભાઈને જો અહીં છે ને ઉપર મળવા આવ્યા અમે જાય છીએ એટલે વાંચતા હોય એટલે ખોટી ન કરાય ને તોય ઘણી વાર અમારે યાર બેસી લીધું બેસવું પડે એવું કાંઈ ફરજિયાત ના હોય કા થઈ ગયો ને વ્યવહાર અડધી એવું ન હોય વાંચવાનું હોય તો પછી 5 મિનિટ મળીને ભાગવાનું હોય થોડીક વાર આવે એમ તો મહેમાન આવે ને ત્યાં થોડીક વાર આવે ને પછી એ ફ્રેશ થઈ જાય હા બસ તો એનો એવું બધું ચાલો હવે રાજકોટ આવજો હા વેકેશનમાં વિચારીએ છીએ હા વેકેશન કેદી આવશો તમે અમે ને હું હવે આ છે ને કૃપાલીના ત્યારે કદાચ આવીશ ત્યારે જ આવું છે તો ગાઈઝ હવે આપણે અહીંયાથી જઈએ છીએ અમારા બેનને બાય બાય કરી દીધું તમે સરસ ગાર્ડન બનાવ્યું છે અહીંયા ટેરેસ ઉપર લીમડો મીઠો લીમડો વાવ્યો છે પણ છે ને હમણાં મેરેજ ગયા ને એમાં આવ્યું છે એ જવાનું કોઈ પાણી જ ન પાયું એટલે જો શું કાંઈ નાગરવેલ વાથી લઈ આવી તો માત્રામાંથી તમારા ઘરની એવું છે એના ભાભી ઘરેથી લઈ આવી હતી ચાલો ગાઈઝ હવે અહીંયાથી આપણે નીકળી છીએ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બધાને આ સોસાયટીમાં આપણે આવ્યા હતા કૃષ્ણનગરમાં હા એ યાદ રાખવાનું મારે એડ્રેસ કે છે તારે એ યાદ રાખવાનું ભક્તિ નિકુંજ હવેલી પહોંચાડી દઈએ